જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌના બાળકો માટે લાવી છું નવી રેસીપી. આજે આપણે અહીંયા બનાવીશું સ્ટફ પેટીસ. પેટીસ બનાવવા માટે આપણને નારિયેળનું ફ્રેશ ખમણ લાગશે. હવે આપણે એની અંદર થોડા ડ્રાયફ્રૂટ્સ નાખશું, કેમ કે ઘણા બધા કિડ્સને ડ્રાયફ્રૂટ નથી ભાવતું. તો આવું કંઈક આપણે સ્ટફિંગ કરી નાખીએ તો ડ્રાયફ્રૂટ પણ ખવાઈ જાય. એની અંદર આપણે આ કિસમિસ પણ કટ કરીને નાખશું. થોડું સ્પાઇસીનેસ કરવા માટે આપણે એની અંદર ક્રશ લીલા મરચાં નાખશું. બાળકો માટે બનાવીએ છીએ એટલે આપણે થોડું અંદર ગળપણ પણ નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું પણ એની અંદર નાખશું. થોડા મરી પાવડર નાખશું. હવે આપણે એની અંદર બારીક ચોપ કરેલી કોથમીર પણ નાખી દઈશું. સ્ટફિંગમાં આપણે ગળપણ પણ નાખી દીધું છે, તીખાશ પણ નાખી છે. હવે થોડી ખટાશ પણ આપણે નાખશું. હવે આ સ્ટફિંગને આપણે હલાવી લઈશું. અમારા ઘરમાં ક્યારે પણ જ્યારે રગડા પેટીસ બનતી હોય ત્યારે જે પેટીસ હોય એ સ્ટફિંગવાળી હોય, તો મારી ડોટરને સ્ટફિંગવાળી પેટીસ ખૂબ જ ભાવે છે. આ પેટીસ તમે એમને એમ પણ ખાઈ શકો છો, રગડા સાથે પણ સર્વ કરી શકો છો. આ આપણું પેટીસનું પૂરણ તૈયાર થઈ ગયું છે. હવે જેનું બેઝ છે એ તૈયાર કરી લઈએ. આપણે અહીંયા બાફેલા કાચા કેળા લીધા છે, જેને પ્રોપર આપણે છૂંદી લીધા છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. હવે એને બાઇન્ડિંગ કરવા માટે આપણે કોર્નફ્લાવર નાખશું. એની અંદર આપણે મેંદો પણ નાખી દઈશું. મેંદો અને કોર્નફ્લોર સેમ પ્રમાણમાં નાખશું. અને હવે આપણે એને પ્રોપર ડો બાંધી દઈએ. આપણું જે કાચા કેળાનો ડો છે એ પ્રોપર બંધાઈ ગયું છે. હવે આપણે એના ઉપર ઓઇલ નાખીને થોડું મસળી લઈશું, તાકી જે આપણો ડો છે એ સોફ્ટ થઈ જાય. આજે આપણું કાચા કેળાનો જે ડો બાંધ્યો છે એ આ રીતે એના નાના નાના લેમન સાઇઝના બોલ બનાવી લઈશું. એને આ રીતે પ્રેસ કરી દઈશું. અને આપણું જે આ થોડું ખાટું, થોડું મીઠું અને થોડું તીખું જે સ્ટફિંગ નારિયેળનું બનાવ્યું છે એ આપણે એની અંદર સ્ટફ કરી દઈશું. સ્ટફ કર્યા પછી એને આપણે પ્રોપર ટિક્કી સ્ટાઇલમાં એને વાળી લઈશું. આ રીતે આપણે બાકી બધી પણ ટિક્કી સ્ટફ કરીને વાળી લઈશું. આપણી પેટીસ અહીંયા સ્ટફ થઈ ગઈ છે. હવે આપણે અહીંયા બ્રેડ ક્રમ્સ લઈશું. હવે આપણે કોર્નફ્લોર અને મેંદાની સ્લરી બનાવશું. આપણે એની અંદર પાણી નાખીને એની સ્લરી બનાવી દઈશું. તમે ચાહો તો પેટીસ આ રીતે પણ ફ્રાય કરીને યુઝ કરી શકો છો, પણ આપણે એમને જ આ એઝ અ સ્ટાર્ટર ખાવાની છે, તો આપણે એને કોટ કરી રહ્યા છે. આ રીતે આપણે સ્લરીમાં કોટ કરીને બ્રેડ ક્રમ્સમાં રોલ કરી લઈશું. આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે, તો હવે આપણે પેટીસને તળી લઈએ. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું. મને મારી ડોટર માટે હંમેશા નવું કંઈક બનાવવું ગમે છે અને હું હંમેશા કંઈક ને કંઈક નવું ટ્રાય કરતી હોઉં છું. તમે પણ અમારી રેસીપી જોઈને આવું જ કંઈક નવું ટ્રાય કરતા રહેજો. આપણી પેટીસ અહીંયા તૈયાર થવા આવી છે. મેં અહીંયા ડીપ ફ્રાય કરી છે, પણ અગર તમારે હજુ હેલ્ધી બનાવવી હોય તો તમે આને સેલો ફ્રાય કરી શકો છો, તો પણ એટલી જ સરસ લાગશે. આપણી પેટીસ અહીંયા તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને એક ડીશમાં સર્વ કરી લઈએ. આપણી પેટીસ તો અહીંયા તૈયાર થઈ ગઈ છે, પણ બનાવતા જોઈને મમ્મીને પણ ખૂબ જ મન થઈ ગયું છે. તો હું પણ ચાખી લઉં કે આ પેટીસ કેવી બની છે. ખૂબ જ ટેસ્ટી બની છે અને મારી ડોટરને તો આ ખૂબ જ ભાવશે. તમારા બાળકોને પણ આ ખૂબ જ ભાવશે. તો ઝટપટ આ રેસીપી નોંધ કરો. અને જો અમારી રેસીપી આપને ગમે તો એને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. For more such delicious recipes, stay tuned to Sanjeev Kapoor Khazana.